ॐ हरिमृदय सद्मस्थं गुरुं देवं दयानिधिं वन्दे प्रणयनम्रेण चेतसा सर्वकामदं नास्ताधर्मेण वसुनिचये नैव कामोपभोगे यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्मानुरूपम् एतत् प्रार्थ्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्भोरुहयुगगता निश्चला भक्तिरस्तु। નવ યોગેશ્વરોના એ ધર્મસભાની અંદર આગમન થતા નિમિ રાજાએ એમને આ સંસારમાંથી પાર ઉતરવાનો માર્ગ શું છે અથવા તો શેને કારણે વ્યક્તિ એ આનંદની અનુભૂતિ કરી શકે એના માટે પ્રશ્ન કર્યો છે. અને આ જે નિમિ રાજાનો પ્રશ્ન છે એ પ્રશ્નના સંદર્ભમાં નારદજીએ એવો પોતાનો અભિપ્રાય આપ્યો કે આવો પ્રશ્ન કરતાની સાથે જ યોગેશ્વરો પ્રસન્ન થયા. પ્રસન્ન થવાનું કારણ છે કે એમણે ભગવાનના સંદર્ભમાં પ્રશ્ન કરેલો છે, એટલે પરમાત્માનું ચિંતન કરવાનો અવસર નિમિ રાજાના પ્રશ્નથી પ્રાપ્ત થતો હોય. યોગેશ્વરો પ્રસન્ન થયા અને એ પ્રસન્ન થયા એટલે છે તો નવ. હવે નવ છે, પ્રશ્ન કર્યો નિમિ રાજાએ બધાયને, પણ એ બધાએ પ્રશ્ન કરવા છતાં જવાબ એક જ આપે છે. એના દ્વારા એક નાનકડી વાત અહીંયા શીખવા જેવી છે કે જ્યાં બધા ભેગા થાય ત્યાં બધાના મનની અંદર કંઈક ને કંઈક તો ચાલતું જ હોય. એને કંઈક ને કંઈક પૂછવું હોય, બોલવું હોય, એવું હોય. એટલે ભેગા થાય ત્યારે શું હોય, બધાય બોલે, બધાયને કંઈક ને કંઈક કેવું હોય. એ બધાય બોલે એમાં કોણ સાંભળે, શું સાંભળે, આવું બધું થઈ જાય. એટલે એ જે બોલવું એ વાસ્તવમાં શું છે તો કે આપણા મનમાં એક ઉભરો આવતો હોય, ઉફાણ આવતું હોય, એને રોકી ના શકીએ. એટલે ચાલો, એટલે અહીંયા આ જે પ્રશ્ન છે એના સંદર્ભમાં આ એક વાત સરસ શીખવા જેવી છે કે બધાએ ના બોલાય. સમૂહ હોય એની અંદરથી આપણે ભેગા થયા હોય તો એ પેલું જે લગ્ન પ્રસંગ હોય ને એમાં જેમ બધાય, તો આ તો
સભા છે, શેની સભા છે? ધર્મની, જ્યાં કંઈક જાણવા શીખવા માટે ગયા છે. ત્યાંય ભેગા થાય તો ચાલુ થઈ જાય. તો આ 9 યોગેશ્વરો 9 નથી બોલ્યા, એક જ બોલ્યા છે. અને એ એક જ બોલ્યા છે તો એ એક જ બોલવાની પાછળ એવું પણ કારણ હોઈ શકે કે વાત તો એકની જ કરવાની છે. અનેકની વાત નથી. આપણી વાત કેવી હોય? અનેકની હોય, અનાત્માની હોય. જ્યારે આ યોગેશ્વરો વાત કરે છે એની એકની જ વાત કરવી છે. અને એ એકની વાતની અંદર જે કહેવાનું છે એ ગમે તે બાજુથી કહેવાય, પણ પ્રતિપાદન તો એકનું એક જ હશે. અને એટલે આજે 9માંથી એક કવિ નામના યોગેશ્વર બોલ્યા એવું આપણે ગઈકાલે જોતા હતા. તો કવિ શું બોલ્યા છે? તો એને કહે છે, મન્યે કુતશ્ચિત ભયમચ્યુતસ્ય, મન્યે કુતશ્ચિત ભયમચ્યુતસ્ય, પાદાંબુજોપાસનમત્ર નિત્યં, પાદાંબુજોપાસનમત્ર નિત્યં, ઉદ્વિગ્ન બુદ્ધેર સદાત્મભાવાત, ઉદ્વિગ્ન બુદ્ધેર સદાત્મભાવાત, વિશ્વાત્મના યત્ર નિવર્તતે ભીઃ, વિશ્વાત્મના યત્ર નિવર્તતે ભીઃ. મન્યે હું માનું છું. હું શું માનું છું? તો એને યોગેશ્વરજી બતાવતા શું કહે છે કે જ્યાં પરમાત્મા હોય ત્યાં કોઈ પણ પ્રકારના ભયને સ્થાન નથી. પણ ભય અનુભવાતો હોય તો કંઈક કારણ છે. હવે એમાંથી આપણે એ ભય શબ્દના સંદર્ભમાં ગઈકાલે થોડી વાત જોઈ હતી. પણ એ ભય લાગવાનું કારણ આપણે આપણા શરીરને કેન્દ્રમાં રાખીને જોઈએ તો આપણને ભય ક્યારે લાગે? તો કે મને ભય ત્યારે લાગે કે મને કોઈક રોગ થાય. રોગ ન હોય ત્યાં સુધી તો આપણે સુરક્ષિત કાંઈ સમસ્યા જ નથી, બધા બિંદાસ ફરીએ, બધું જ જે કાંઈ કરતા હોય કરીએ. પણ જ્યાં કંઈક રોગ આવે તો રોગની સાથે ભય આવી જાય. તો એ ભયનું કારણ દૂર કરવા આપણે આશ્રય કરીએ ડૉક્ટરનો, વૈદ્યનો. એટલે કોઈ વૈદ્યની પાસે જઈએ અને એને આપણે કહીએ તો એ વૈદ્ય 4 વસ્તુને ધ્યાનમાં રાખે. એ 4 વસ્તુ વૈદ્ય આપણને કેવી જોઈએ? એની અંદરથી પહેલું, જેની પાસે ગયા હોય તો એમાં આપણને ભરોસો પડી જાય એવું કંઈક થવું જોઈએ ને. એટલે ડૉક્ટર કે વૈદ્ય એણે આપણને 4 વસ્તુ કહેવી જોઈએ. એ 4ની અંદરથી પહેલું મારા રોગનું કારણ. પહેલાંના સમયમાં નાડી વૈદ્ય પાસે જતા તો પહેલાં એ નાડી જોઈ લે ને પછી પોતે એને જે કહેવું હોય એને પોતાની પાસે રાખે. પેલા વ્યક્તિની પાસે પહેલાં એને પૂછવા દે. એને પૂછે કે ભાઈ તમને શું તકલીફ છે? એ પોતાની તકલીફ કહે એટલે તકલીફનું
જે રોગ થયો છે એનું કારણ શું છે એ વૈદ અથવા ડૉક્ટર બતાવે. બીજું, એ જે રોગ થયો છે તો એનું સ્વરૂપ શું છે એની વાત કરે. ત્રીજું, જે રોગ હોય એની ઔષધિ શું એ બતાવે. અને ચોથું, એ રોગ નિવૃત્ત થઈ ગયો છે એવું ક્યારે લાગે તો એના લક્ષણ બતાવે. આ શ્લોકની અંદર અહીંયા આ નિમિરાજા આવી કંઈક વાત કરે છે. મનુષ્યને રોગ લાગુ પડ્યો છે. આપણને શું રોગ લાગુ પડ્યો છે તો કે આજે સંસારની અંદર આવી ગયા છીએ તો એ જે એવો રોગ લાગુ પડ્યો છે કે જે રોગને કારણે બધું જ સરખું હોય તો એ આપણા મનમાં ઉદ્વેગ રહેતો હોય. તો એક લક્ષણ બતાવે છે કે એ જે રોગ છે એનું લક્ષણ છે ઉદ્વેગ જન્મ. પણ એની જ અંદર જુઓ આગળ, ઉદ્વિગ્ન બુદ્ધેહે અસદાત્મ ભાવાત. એવું બુદ્ધિ ઉદ્વેગ પામે છે એનું કારણ છે. શું થયું છે તો કે જે અસત વસ્તુ છે એની અંદર આત્મભાવ થઈ ગયો છે. અસત વસ્તુનો અર્થ થાય જે સમયમાં ઉત્પન્ન થઈ અને સમયમાં નાશ પામવાની છે. સમયમાં ઉત્પન્ન થયેલી વસ્તુ છે એ સમય સાથે જ સંકળાયેલી છે અને એટલે એ પ્રતિ ક્ષણ બદલે છે. પણ આપણે એવું ઈચ્છીએ છીએ કે બદલે જ નહીં. ઉત્પન્ન થયું છે પણ એનો નાશ ન થાય એવું આપણે ઈચ્છીએ છીએ. હવે નાશ થવો, પ્રતિક્ષણ બદલવું, આ જેનો સ્વભાવ છે. અને એક સમય એવો આવશે કે આ જગતમાંથી જતું રહેશે અને આપણે શું ઈચ્છીએ છીએ તો કે આપણે એવું ઈચ્છીએ છીએ કે આ કાયમ બનેલું રહે, એવું ને એવું રહે, એમાં કોઈ ફેરફાર ન થાય, અથવા તો આ ક્યારેય મને છોડે નહીં. તો આવું થવાની પાછળનું કારણ અહીંયા એવું બતાવ્યું છે કે આપણે બે વસ્તુને ભેગી કરી લીધી છે, સત અસત. આ બેને ભેગા કરી દીધા છે. એ ભેગા થઈ ગયા તો થઈ ગયા, પણ બીજી ભૂલ શું કરી લીધી તો કે જે અસત છે, ઇન્દ્રિય વિષય છે, મન બુદ્ધિથી જેને હું જાણી સમજી શકું છું એવી વસ્તુને આપણે હું અને મારું સમજી લીધું છે. આપણી ભૂલ શું થઈ ગઈ છે? જે શબ્દ પ્રયોગ કર્યો છે અસત આત્મભાવાત. અસત વસ્તુની અંદર આત્મભાવ થઈ જવાથી, જે હું નથી એની અંદર હું બુદ્ધિ થઈ જવાથી, અર્થાત એને કેવું હોય તો વેદાંતની ભાષામાં એવું કહેવાય કે તત્વ છે ધાતુ અને એની અંદર જે આકાર છે આરોપિત છે. તો આપણે શું સમજી લીધું? ધાતુ નિત્ય છે, સુવર્ણ નિત્ય છે, આપણે આકાર નિત્ય રે એવું
માનવા લાગ્યા. ધાતુ સત્ય છે, એમાંથી જે પેલા આકારનું નિર્માણ થયું એને આપણે એની સાથેના તાદાત્મ્ય વસાત યા ભૂલ કરી દીધી કે આ કાયમ રહેવા જોઈએ. કાયમ રહેવાનો જેનો સ્વભાવ છે એને બાજુમાં કરી દીધું, અને જેણે શું કર્યું છે તો કે પેલું રૂપ ઉત્પન્ન થઈ અને એણે આપણી હારે એક બનાવટ કરી. શું બનાવટ કરી? આ હું છું, આપણને એવું જ, અને આપણે છેતરાઈ ગયા. જે હું નથી એને હું માની લીધું. એમાં શું થઈ ગયું તો કે છેતરાઈ ગયા છીએ. એટલે એ જે છેતરાઈ જવું એને કારણે શું થયું તો કે આપણે આપણી બુદ્ધિ આપેલી છે એનો ઉપયોગ ન કર્યો. બીજા પ્રાણીઓ બીજા જીવો છેતરાય એ તો સમજાય, આપણને બુદ્ધિ આપી અને આપણે છેતરાઈ ગયા. અને એટલે શું થયું તો કે આપણે છેતરાયા એટલે શરીરને, મનને, બુદ્ધિને હું માનવા માંડ્યા. તો આપણા રોગનું કારણ શું છે? જે હું નથી એને હું માની લીધું. આ રોગનું કારણ છે. હવે એ જે પરિચ્છિન્ન વસ્તુની સાથે એક થઈને બેસી ગયા એટલે રોગ લાગુ પડ્યો છે. હવે એના સંદર્ભમાં એક સરસ વાત કીધી છે કે એક મહાત્મા કોઈને ધનવાન હશે, શેઠના ઘરે ગયા અને પેલા એ સ્વાગત કર્યું, બધું કર્યું, કારણ કે મહાત્મા માટે એને ભાવ હશે. એટલે એણે એમની પાસેથી સત્સંગે કર્યો, બધું કર્યું. પછી એ પેલા મહાત્માને કહેવા માંડ્યો કે મહારાજ, આ તમે કહો છો કે અમે દુઃખી છીએ, એટલે તમે જે રીતે બતાવો છો એને આધારે અમને એવું લાગે છે કે અમે દુઃખી હઈશું. સાચે સાચું પૂછો તો અમે તો મજામાં જ છીએ. અમારે કાંઈ, કોઈ આપણને પૂછે તો આપણે શું કહીએ? અમે મજામાં જ છીએ, આનંદમાં છીએ, અમારે કાંઈ દુઃખ નથી. કાંઈ દુઃખ નથી. કેમ દુઃખ નથી? તો કે ભાઈ ખાવાનું, પીવાનું, રહેવાનું, ઓઢવાનું, પાથરવાનું, કાંઈ કોઈ વસ્તુની કમી જ નથી. આપણે એને શું સમજી ગયા? અમે સુખી છીએ. એટલે પેલા માણસે એવું કીધું કે હાલું અમે તો સુખમાં જ છીએ, અમારે તો કાંઈ સમસ્યા હોય એવું લાગતું જ નથી. આ તો તમે કથામાં કઈ કહીને અમને અમે દુઃખી નથી તમે કીધા કરીને અમને પાપ કરો, શંકા થવા માંડી અમને કે અમે હાથે હાથ દુઃખી છું. એટલે આપણું કેવું છે, આપણે આપણને દુઃખી લાગતા નથી, બહુ સુખી લાગીએ છીએ. પણ અહીંયા આ યોગેશ્વરજીએ દુઃખી માણસનું ચિહ્ન બતાવ્યું, એનું લક્ષણ બતાવ્યું. રોગનું લક્ષણ શું? તો શબ્દ પ્રયોગ કર્યો છે, ઉદ્વિગ્ન બુદ્ધિ. જેમાં બુદ્ધિ કેવી થઈ જાય છે? ઉદ્વિગ્ન થઈ જાય છે. ઉદ્વિગ્ન બુદ્ધિ થઈ જાવી એનો અર્થ એવો થઈ ગયો ક્યાંય ચેક ના પડે. જેવી રીતે પેલો કોઈ માણસને ક્યાંક પૂરી દીધો હોય અને જરાક કેમ પૂરી દીધો છે તો કે ગાંડ પણ છે, બહુ તોફાન કરે છે, એટલે એ ગાંડા માણસને રૂમમાં પૂરી દીધો હોય. એ રૂમમાં પૂરાયેલાને પછી એમ થાય કે હવે આણે તો મને બંધ કરી દીધો,
તો મારે બહાર નીકળવાનું શું કરવું? એટલે એ જો એમાં બારી હોય, બારણું હોય, ખોલવાનો પહેલાં તો પ્રયત્ન કરી લે. એ ન ખુલે, બારી ખોલે. બારીએથી ક્યાંક બહાર નીકળાતું હોય તો એના માટેનો એ પ્રયત્ન કરે કે અહીંથી કૂદી પડું, અહીંથી બહાર જાઉં, પ્રયત્ન કરે. એમાં સફળ કેટલો થાય એ નક્કી નહીં, કોકડી સફળે થઈ જાય, પણ એ જે એના મનમાં એ પૂરી દીધો તો શાંતિથી બેસવાનું નથી, કંઈક કુદાકૂદ કરશે, ક્યાંક બહાર નીકળવાનો પ્રયત્ન કરશે. એમાં આપણું પણ છે. ઉદ્વેગ બુદ્ધિનું લક્ષણ અહીંયા જે બતાવ્યું, અશાંતિ હોય. અશાંતિ છે એટલે શું થાય? તો કે આ ખાઈ લઈએ તો પછી જરાક સારું લાગશે, આ રૂપ જોઈ લઈએ તો સારું લાગશે. એટલે આપણે આ બારીઓ છે એના દ્વારા બહાર નીકળવાનો પ્રયત્ન કરીએ છીએ. બહાર જવાનો જેમ પેલો રસ્તો છે એમ આ પણ શું આપણને લાગે છે? પરમાત્માએ ઇન્દ્રિયો જે આપી એ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ માટે છે, એને ગ્રહણ કરવા માટે છે. એ ગ્રહણ કરીને શું? તો કે એના દ્વારા હું બહાર જાઉં છું, અને બહાર જાઉં છું પણ એમાં ક્યાંય શાંતિની અનુભૂતિ નથી. એટલે આપણે જાણીએ છીએ કે, અને આમે એવું જાણીએ, એના તો ગાંડા માણસનું દ્રષ્ટાંત આપ્યું. આમને મેં મને વિચાર આવે કે આપણે નવરા હોઈએ તો શું કરવાનું? તો કે બારને ઓટલો બનાવ્યો હોય, ઓટલે જઈને બેસવાનું. ઓટલો ન હોય તો બારી હોય, બારીએથી બારણેથી ઊભા રહેવાનું, નીકળે એને એની હારે હા હોકારા કરતા રહેવાનું. એવું શું કરવું પડે? ઘરમાં શાંતિ નથી ભાઈ, તો કે ઘરમાં શાંતિ હોય તો બહાર જવું પડે નહીં. બહાર શું કરવાને જઈએ છીએ? ત્યાં જઈને મને સુખ શાંતિની સિદ્ધિ થશે. તો એ ઉદ્વેગ જ આપણને એ બારીઓમાં લઈ જાય છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ રૂપી એને ગ્રહણ કરવા માટેના જે રસ્તા છે એ બારી છે, અને ત્યાં જઈને આપણે કોઈક રીતે શાંતિ મળી જાય અને એને માટે પ્રયત્ન કરીએ. આવું એક બીજું દ્રષ્ટાંત, પેલી દાળ ને ચોખાને આપણે ચડવા મૂકીએ તો એ એમને એમ છૂટું મૂક્યું હોય તો એ ચડતા ચડતા અંદર ખદબદ થાય. પણ એ જે ખદબદ થાય અને શરૂઆતમાં શું થાય? તો કે શરૂઆતમાં તો ઉફાણ આવે. ઉફાણ આવે એટલે બહાર જવાનો પ્રયત્ન કરે, પણ એ ઉફાણ એટલે એની અંદરની જે ગંદકી છે, ઉપરનો થોડોક મેલ જતો રહે. પછી શું થઈ જાય? તો કે પછી એ દાળ ચડવા માંડે એટલે એક રસ થઈ જાય. એક રસ થઈ જવું એટલે પછી શું થશે? તો કે પેલો જે બહાર નીકળી આવવાનો જે ઉદ્વેગ હતો એના મનમાં એ શમી ગયો, એ શાંત થઈ ગયો. એવું જ આપણું છે કે બહાર ફરવાનું રજળપાટ જે કંઈ કહીએ એ એટલા માટે છે કે આપણા મનમાં ઉફાણ આવે છે, ઉદ્વેગ જન્મે છે. એટલે બહાર જઈએ અને પછી એ શમી જશે. તો આજે લક્ષણ રોગનું કે આપણે સ્વસ્થ નથી. ઉદ્વેગ છે એનો અસર શું છે? સ્વસ્થ નથી.
બરાબર. એટલે રોગનું લક્ષણ ઉદ્વિગ્ન બુદ્ધેહે અસદાત્મ ભાવાત, જે અસત વસ્તુ છે એની અંદર આત્મભાવ થઈ ગયો છે, અને એ આત્મભાવને કારણે આપણે સ્થૂળ સૂક્ષ્મમાં સમસ્યા નિર્માણ થાય અને આપણે શાંતિ અનુભવી શકતા નથી, શાંતિથી બેસી શકતા નથી. બરાબર. તો હવે આ તમે કીધું એટલે અમને એમ લાગે છે કે રોગ છે, ઉદ્વેગ થાય છે એટલે રોગ તો હશે એવું લાગે છે. આપણે પેલા રામદેવજી બધી એક્સરસાઇઝ કરાવે પછી એની અંદરથી ઘણી બધી વાતો કહે કે આવું આવું હોય તો એનું લક્ષણ છે, તમે આ કસરત ને આ પ્રાણાયામ ને આવું કરશો તો સારું થઈ જશે. તો એને દૂર કરવાનો ઉપાય બતાવે, અને આવું થતું હોય તો સમજો કે તમને રોગ છે, અને એટલે શું આપણે કરવા માંડવાનું. તો અહીંયા શું કરવું એવું કહે છે. તો એ કવિ એવું કહે છે કે પાદાંબુજ ઉપાસનમ અત્ર નિત્યમ. અહીંયા શું કરવું? રોજ રોજ આ જે અચ્યુત છે એ પરમાત્માના પાદનું એનું શું કરવું? એના પાદનું ઉપાસનમ કીધું છે, એટલે એની સમીપ બેસવું, એના પાદ ધોવા અને એનું ચરણામૃત લેવું. આ ઔષધિ છે. રોગ થાય તો ઔષધિ લેવી પડે, એટલે ઔષધિ બતાવે છે કે ઔષધિ શું છે? તો કે પરમાત્માના ચરણ કમળ, એ ચરણ કમળમાં બેસી અને ત્યાં હવે કમળની સાથે સરખાવ્યું છે, એટલે કમળ સાથે સરખાવતાની સાથે શું થશે? તો કે કમળના રસનું પાન કરો, કમળના સ્પર્શનું ભાન એનું તમે સેવન કરો, એની ગંધ છે એનું સેવન કરો. તો આ સેવનથી શું થશે? તો કે તમારા ચિત્તને શાંતિ પ્રાપ્ત થશે. ઉપાસનમ, એની સમીપ બેસો તો. બરાબર. હવે ચરણ કમળ કીધું છે, અને એવું આપણે હૃદય કમળ પણ કહીએ છીએ. પેલું ચરણ કમળ એટલે ભગવાન મારાથી જુદા છે એની કલ્પના કરી, એના ચરણ કમળમાં બેસવું. પણ હૃદય કમળ કહીએ તો હૃદયમાં પણ આ પરમાત્મા, જેને આપણે અચ્યુત કહીએ છીએ, એ બેઠેલા જ છે. એટલે બહાર ક્યાંય જવાને બદલે જો આપણે શું થાય, આપણા હૃદય તરફ બહિર્મુખતામાંથી અંતર્મુખ થઈએ તો શું થશે? તો કે તો આ પરમાત્માની ઉપાસના કરી બરાબર થઈ જશે. એની સમીપ બેસવું, એની ઉપાસના કરવી એટલે ઉપર આસનમ, એની સમીપ બેસવું. કેની સમીપ બેસવું? જે હૃદયમાં બિરાજિત પરમાત્મા છે એની સમીપ બેસવું. અને એની સમીપ બેસીને તો શું? તો કે પેલું જે કમળ છે એની કલ્પના ફરી પાછી ઔષધિ લેવી છે ને, તો ઔષધિ લેવી હોય તો શું કરવાનું? તો કે હૃદયમાં જ એવું અનુભવો, મનમાં જ એવો અનુભવ કરો કે આ કમળ છે, એની સુગંધ કેવી સુંદર છે, એનો સ્પર્શ કેવો કોમળ છે, એની સુગંધ, એનો સ્પર્શ અને એનું જે રૂપ છે કેવું આહ્લાદક છે. આ પ્રમાણે એ જે વસ્તુ છે એને તમે ગ્રહણ કરો તો શું થશે? તો કે આનંદની સિદ્ધિ થશે. એટલે આ રીતે આજે ભગવાનના પાદનું સેવન કરવાની વાત કરી. ચરણ પાદ અંબુજ ઉપાસનમ અત્ર. બરાબર. હવે એટલે એનો અર્થ એવો થઈ ગયો કે પરમાત્માના ચરણની ઉપાસના કરવાની. ચરણ એટલે પગ. તો આપણે શું કરીએ? તો કે પગને પકડો,
હવે પગને પકડવો એટલે પગને પકડીને જ આનંદની સિદ્ધિ થશે? તો કે ના ના, એવું જરૂરી નથી. આપણે ત્યાં તો એવું છે કે પરમાત્મા તમે કોને સમજો છો એને આધારે તમારે એ પરમાત્માનું દર્શન થઈ શકશે. અને એટલે પરમાત્માનો પગ પકડો, એનો હાથ પકડો, કે એ સર્વવ્યાપી છે. તો એને ક્યાંયથી પણ એ વિરાટ રૂપે રહેલા પરમાત્માના એક પણ અંગનો તમે સ્પર્શ કરશો તો શું લાગશે? તો કે એ પરમાત્મા એની ઉપાસના કર્યા બરાબર થઈ જશે. અને આ રીતે એ જે ઔષધિ છે પરમાત્માના રસનું પાન કરવું, પરમાત્માના રસનું પાન કરવું એ ઔષધિ છે. અને એનું સેવન કરતા કરતા શું થશે? તો કે રોગની નિવૃત્તિ. ઔષધિનું સેવન કરો તો રોગની નિવૃત્તિ થશે. રોગની નિવૃત્તિ થાય એની ખબર મને કેમ પડશે? તો કે એની ખબર પડી જશે તને. કેવી રીતે ખબર પડશે? તો એને માટે કીધું છે અકુતશ્ચિત ભયમ અચ્યુતસ્ય. એ પરમાત્મા કેવા છે? તો કે છે કે પેલા ઔષધિકાએ તો શરૂઆતમાં તો સારી ન લાગે ને, એમ જગતમાં દોડતા દોડતા ભગવાનનું નામ લેવાનું, એની ઉપાસના કરવાનું પહેલાં તો સારું ન લાગે. પણ અહીંયા કીધું એટલે હવે તમે કહો છો તો અમે કરીએ. અને કરીએ તો શું થશે? તો કે પછી એ જે એની અંદરનો જે સ્વાદ ન આવતો હોય તો સ્વાદ આવવા મળશે. અને સ્વાદ આવતા આવતા શું થશે? તો કે પહેલાં ભય અનુભવાતો હતો, પણ પછી શું થાય છે? તો કે પછીથી ભય રહેતો નથી. રોગને કારણે અસ્વસ્થતા અનુભવાતી હતી, પણ જ્યાં આ ઔષધિનું સેવન કરવા માંડ્યું ત્યાં શું થાય છે? તો કે સ્વસ્થતા અનુભવાય છે, મને શાંતિ અનુભવાય છે. એવું લાગે છે કે આ બહાર જવામાં અહીંયા જે મને આનંદ થતો હતો એના કરતાં અહીંયા વધારે આનંદ થાય છે. એટલે આજે પરમાત્મા કેવા છે? તો એની માટે સર્વાત્મા વિશ્વાત્મના યત્ર નિવર્તતે બિહિ. જ્યાં આજે ભય અનુભવાતો હોય પણ જે પરમાત્મા કે વિશ્વનો આત્મા છે, સર્વનો આત્મા છે, એ સર્વાત્માના ચિંતનથી ભયની નિવૃત્તિ થાય છે. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે વ્યક્તિ અભયની પ્રાપ્તિ કરે છે. અભયની પ્રાપ્તિ થવી એ શું છે? તો કે પોતાના સ્વરૂપમાં સ્થિત થવું. સ્વસ્થતા પ્રાપ્ત કરવી. સ્વસ્થતા પ્રાપ્ત થઈ જાય તો શું થાય? તો કે તો પછી આપણા મનમાં કોઈ પ્રકારનો ઉદ્વેગ બચે નહીં. એમ પરમાત્માનું ચિંતન કરતા કરતા પોતાના અભય સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. અને અભયમ વૈ જનક, આવું કદાચ નારદ ભક્તિ સૂત્રની અંદર કે ક્યાંક એવું વિધાન છે કે અભયમ વૈ જનક પ્રાપ્તોસી. જનકને જ કીધું છે કે જનક તું અભયને પ્રાપ્ત કરીશ. એટલે એ જે પરમાત્માનું ચિંતન કરતા કરતા મારા ભયની નિવૃત્તિ થઈ જશે. તો અહીંયા શું બતાવ્યું? તો કે છે કે એક આ અભય પ્રાપ્તિ થવી એ નિરોગ થવાનું લક્ષણ છે. પણ આખું જે શ્લોક છે એનો અર્થ એવો થઈ ગયો કે ભગવાનના ચરણ કમળની ઉપાસના કરવાથી બુદ્ધિમાં જે એક રોગ ઊભો થયો છે એ રોગનું કારણ એવું છે કે જે હું નથી એને મેં હું માની લીધું છે. અને
એની સાથે હું એક માની લીધું એટલું તો પૂરતું, એટલું હોત તોય વાત જુદી હતી, પણ એ માનીને એની સાથે એક થઈ ગયો છું અને એટલે આ પ્રમાણેની સમસ્યા થઈ છે. પણ રોગની નિવૃત્તિનું લક્ષણ પણ અહીંયા બતાવી દીધું કે જેમાં મારું મન શાંતિ અનુભવે. તો આ સુખ અથવા શાંતિની અનુભૂતિ એ શું છે? તો કે મારું અત્યંતિક, જે આગળ નિમિ રાજાએ પોતાના માટે માગણી કરી હતી, આત્યંતિક ક્ષેમની પ્રાર્થના કરી હતી, પોતાનું કલ્યાણ કેમ થાય એની માટે માગણી કરી હતી, એની અહીંયા સિદ્ધિ થાય છે. એટલે આ રીતે જ્યાં પરમાત્માની ઉપાસના કરવામાં આવે છે તો એને શાંતિનો અનુભવ થાય છે, અથવા તો નિવર્તતે ભીઃ, એના ભયનું પણ નિવારણ થાય છે. એના એટલે મારા, કોઈની વાત નથી, આપણું મન જ આ બધું જ કરતું હોય છે. તો આ રીતે કવિએ આ એક ઉપાય બતાવો. પછીના શ્લોકમાં શું કહે છે જુઓ. યે વૈ ભગવતા પ્રોક્તા ઉપાયાયાત્મલબ્ધયે, एवे भगवता प्रोक्ता उपायायात्मलब्धये, અંજઃ પુંસામ વિદુષામ વિદ્ધિ ભાગવતાન હિતાન. अंजपुंसां विदुषां विद्धि भागवतान् हितान्. યે વૈ ભગવતા પ્રોક્તા, ભગવાન વડે સાચે જે કહેવાયેલ છે. શું કહેવાયેલું છે? તો કે ઉપાયા, ઉપાય. શેના માટેના ઉપાય કીધા છે? તો કે આત્મલબ્ધયે, પોતાની જ પ્રાપ્તિને માટેના. એને અંજઃ પુંસામ અવિદુષામ વિદ્ધિ, અવિદુષામ પુંસામ, જે અવિદ્વાન અથવા તો અજ્ઞાની પુરુષો એ શું કરશે? તો કે અંજઃ વિદ્ધિ. અંજઃ વિદ્ધિ એટલે સરળતાથી, સુગમતાથી એની એને પ્રાપ્તિ થાય છે. બરાબર. અંજઃ પુંસામ અવિદુષામ વિદ્ધિ ભાગવતાન હિતાન. એ જે ઉપાય છે એ શું છે? તો કે સ્વયં ભગવાને જ બતાવેલા એ ઉપાય છે અથવા તો ધર્મો છે. તો આ રીતે અહીંયા આજે ઉપાય બતાવ્યો. હમણાં જે આપણે જોયું એ પણ શું છે? ઉપાય જ બતાવ્યો. ભગવાનના ચરણ કમળની ઉપાસના એ શું છે? તો કે ભવરોગમાંથી મુક્ત થવાનું એના માટેની એ ઔષધિ છે, એના માટેનો ઉપાય છે. તો એ ઉપાય સ્વયં ભગવાન જ બતાવે છે. એટલે આપણે એમાં કોઈક વ્યક્તિ વાત કરતો હોય તો હજી આપણને એમાં શંકા થઈ શકે, પણ અહીંયા તો સ્વયં પોતે જ, જેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું, જેણે મારું સર્જન કર્યું, જે મારો હિતેચ્છુ છે, એ જ આ ઉપાય બતાવે છે. અને એ તો એવું જ કહે છે, આપણા શાસ્ત્રોની અંદર તો આપણને એવું શીખવાયેલું છે કે આ સૃષ્ટિમાં તમે જે જોવો, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઈશ્વર કેવો છે? તો કે આખા જગતની અંદર વ્યાપ્ત થયેલો છે. એટલે વ્યાપ્ત થયેલા પરમાત્માને તમે કોઈ એક રૂપે જ ભજો, એક રૂપે જ એને તમે પામવા માટે પ્રયત્ન કરો એવું જરૂરી નથી. તમે જ્યાંથી જુઓ તો શ્રુતિ એવું કે સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, સાચે જ આ બધું બ્રહ્મ છે. અથવા તો જે રુદ્રમની અંદર અયમ મે ભગવાન અયમ મે હસ્તઃ, આ જે મારો હાથ છે એ શું છે? તો કે એ સ્વયં પરમાત્માનું રૂપ છે. તો પરમાત્મા તો સર્વરૂપે છે. એટલે પણ ફરી પાછું એ જે પરમાત્મા જ સર્વરૂપે છે એ આપણને સમજાતું નથી. સર્વરૂપે પરમાત્માને આપણે જોઈ શકતા નથી. એટલે
એની પાછળનું કારણ શું છે? તો કે આપણે જગતના દરેક પદાર્થને જ સત્ય સમજી બેઠા છીએ. આ જે પોતાનું હમણાં જ આગળ કીધું એમ દેહને અને દેહની સાથે સંકળાયેલું છે એને જ હું અને મારું સમજી લીધું છે. અને પરિણામે શું થયું છે? તો કે એમાં જ લાગી ગયા છે. એટલે જેવી રીતે આપણે એવું કહીએ ને કે પેલું બાળક રમકડા રમવામાં એવું લીન થઈ જાય કે એને પછી બીજું કાંઈ યાદ ના આવે. એને ખાવા પીવાનું હોય તો એને સૂઝે નહીં. એની માં એની દરકાર કરે કે આ તો રમ્યા જ કરશે તો એને ખાવાની ખબર નથી પડતી. એટલે બહાર રમવા ગયો હોય તોય લાવે, રમકડાથી રમતો હોય તો રમકડા લઈ લે, અને ભણવાનું હોય તો કે, એને ખાવાનું હોય તો કે, એને સૂવાનું હોય તો એને બાળકને ખબર નથી પડતી, એને કેવું પડે છે. એમ ભગવાનને એમ થાય છે કે આ બધાય તો રમકડા રમવામાં જ લાગી ગયા છે, અને એટલે એ બહાર રમતા રમતા અંદર આવવાનું વિચારતા જ નથી. અંદર આવવું એટલે જે હમણાં આગળ જોયું હતું કે પરમાત્મા હૃદય કમળમાં છે, એ તરફ આપણી યાત્રા, એ તરફ આપણી પ્રવૃત્તિ થવાને બદલે બાહ્ય જગતમાં જ થાય છે. અને એટલે ભગવાનને આ ગમતું તો નથી. એટલે શું કર્યું એમણે? તો કે એના ભલાઈ માટે મનુષ્યનું જે કેવો છે તો કે અવિદુષા, જે અવિદ્વાન છે, અજ્ઞાની છે, અને અજ્ઞાની છે એટલે એને ખબર તો નથી પડતી. પણ એ ખબર નથી પડતી તો હું એને બતાવું. ખબર શું નથી પડતી? તો કે આ જે બહારના પદાર્થો છે એને એની અંદર જ એનું મન ચાલે છે, એટલે એમાં જ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધી વૃત્તિઓ જન્મતી રહે છે. અને એ કામ, ક્રોધાદિ જે ઉત્પન્ન થાય છે તો એનું આક્ષેપ એ બહાર કરે છે કે આ બીજાને કારણે મારા મનમાં કામ વૃત્તિ જન્મી, બીજાને કારણે મારા મનમાં ક્રોધ જન્મ્યો. એટલે કામ, ક્રોધ, લોભ જન્મે તો પણ આપણો આરોપ તો બહાર જ છે. એટલે જે શું કરે છે તો કે કોઈક ને કોઈક રીતથી મારું જ નુકસાન કરે છે, પણ મને આ વિચારતા આવડતું નથી. એટલે આજે આપણે ભગવાનનું જ વિસ્મરણ કરી દીધું છે. જ્યાં શું કરી લીધું છે તો કે એને જ જાણવાને બદલે પરાધીનતાને સ્વીકારી લીધી. બહાર જે કંઈ છે એને જ સ્વીકારી લીધું છે, અને એને કારણે શું થયું છે તો કે એને કારણે દુઃખની પ્રાપ્તિ થતી રહે છે. એટલે મૃત્યુનો ભય છે. આ બધું શેને કારણે છે? જે હું નથી એની સાથે હું માની લેવાને કારણે. એટલે જે અહીંયા શું બતાવે છે તો કે આ જે ભાગવત ધર્મ છે એનો ઉપદેશ વ્યક્તિ સારી રીતે પામી શકે એને માટે ભાગવતાન હિતાન, જે ભગવાન પરમાત્મા સ્વયં છે એણે જે કીધેલું છે એ જ ઉપદેશને સરળ રીતે, અને શેને માટે બતાવ્યું છે તો એને બતાવ્યું ઉપાયા હિ આત્મલબ્ધએ. શેની માટે છે? પોતાના જ સ્વરૂપની પ્રાપ્તિ માટે. એટલે જે ભગવાને ઉપાય તો બતાવ્યા છે, પણ એ ઉપાય કેવી રીતથી છે તો કે એ ઉપાય જો વ્યક્તિ કરે તો સ્વયં પરમાત્માની જ એને સિદ્ધિ થઈ જાય. અથવા તો ભગવાન શ્રી કૃષ્ણ એને આપણે અહીંયા લઈએ તો એ ભગવાનનો સખા બની જાય. ગોકુળની અંદર વૃંદાવનમાં જે આનંદ આનંદ બધું છે એ ત્યાં શું છે તો કે જે ભગવાનના સખા બન્યા તો એને પણ આનંદની સિદ્ધિ છે. તો અહીંયા આ પ્રમાણે આ જે ભાગવત ધર્મ છે એ ઉપાય છે, બરાબર. અને કોને માટે કીધું છે તો કે જે અજ્ઞાની છે એને સરળતાથી સમજાઈ જાય, એનું એમાં હિત થાય એના માટે. એટલે પછી એની અંદર એવું લઈ શકાય કે આ મનુષ્ય કેતાની સાથે તો એની અંદર કોઈ પણ હોઈ શકે. રાગી, વૈરાગી, આપણે એવું જાણીએ છીએ કે વૈરાગી હોય તો કાંઈ
વિરાગ હોય એટલે કાંઈ પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય એવું જરૂરી નથી. વૈરાગ્યથી યુક્ત હોય પણ પરમાત્મા ના મળી શકે. એટલે રાગીને તો ન મળે પણ વૈરાગીને પણ ન મળે. તો એને માટેનો ઉપાય શું? તો કે ભગવાનની ઉપાસના કરવી. એ રાગી વૈરાગી જ્ઞાની અજ્ઞાની સર્વને માટે આ ઉપાય છે. એટલે આ રીતે એ જે ઉપાય છે એના સંદર્ભમાં પછીના શ્લોકમાં કહે છે. શું કહે છે? યાનાસ્થાય નરો રાજન પ્રમાદે કર્હિ ચેત. યાનાસ્થાય નરો રાજન પ્રમાદે કર્હિ ચેત. ધાવન નિમિલ્ય વા નેત્રે ન સ્ખલેનન ન પતેતિહ. ધાવન નિખિલ્ય વા નેત્રે ન સ્ખલેન પતેતિહ. યાન આસ્થાય, જેની અંદર શું કરે છે? આસ્થાય એટલે આસ્થાને માટે, શ્રદ્ધાને માટે. બરાબર. નરહ, હે રાજન, રાજન સંબોધન છે. હે રાજન, નરહ યાન આસ્થાય, જેની અંદર આસ્થા કરીને અથવા તો જેનો આધાર લઈને ન પ્રમાદેત કરહિ ચિત, ક્યારેય પ્રમાદ ન કરે. ન પ્રમાદેત કરહિ ચિત. હવે કરહિ ચિત એવું કહીને શું કહે છે? ધાવન નિમિલ્ય વા, દોડતા કે પછી નિમિલ્યનો અર્થ થશે જે પોતાનું જે આંખ છે એની ઉઘાડ બંધ થવું. નિમિલન અર્થાત જ્યાં પોતે પોતાની આંખ છે એને નિમિલ્ય બંધ કરીને અથવા તો નિમિલ્ય વા નેત્રે, નેત્રોને બંધ કરીને દોડતા દોડતા અથવા તો આંખ બંધ કરીને, પછી બતાવું છું, ન સ્ખલેત, જે સ્ખલિત થતો નથી, પોતાના માર્ગમાંથી ચ્યુત થતો નથી. ન પતેત ઇહ, અર્થાત અહીંયા એનું પતન પણ થતું નથી. ક્યારે પતન થતું નથી? તો કે જ્યારે એ પોતે આ ભાગવત ધર્મનું પાલન કરવા માંડે છે તો એનો આધાર લેવાને કારણે એ ક્યારેય એનું પતન નથી થતું. જેવું ભગવાને ગીતાજીમાં પણ કહેલું છે કે એક વખત આ માર્ગે જનારનું કદીએ નુકસાન થતું નથી. 6થા અધ્યાયમાં. એવી જ રીતે અહીંયા પણ શું કહે છે કે આ પરમાત્માની પ્રાપ્તિનો માર્ગ, ભાગવત ધર્મ જે કીધા છે એ ધર્મ, એમાં પ્રવૃત્ત થવું અથવા તો ઉપાસના રૂપી આ જે માર્ગ છે એમાં પ્રવૃત્ત થવાથી શું થશે? તો કે છે કે એ એવો માર્ગ છે કે જ્યાં ચાલ્યા પછી કોઈ પ્રકારના ભયને સ્થાન નથી. એટલે આ જે વાત આવી એમાંથી મને મારી વાત યાદ આવે છે. મારી વાત એવી છે કે આપણે રહીએ જુનાગઢમાં, એટલે બાવા સાધુઓનો તો પાર નહીં. કેસરી કપડાવાળા તો બહુ લોકો જોઈએ. એને ફાધરનું એવું હતું કે એ લોકોની સાથે એમને બહુ સારી ઉઠબેસને બધાને મળે કરે ને એવું હતું એમનું. તો પણ મને એમાંથી બે એવા દેખાયા હતા, નહોતા દેખાયા એવું નહીં, પણ જનરલી એવી છાપ પડી હતી કે એનો ભરોસો કરાય નહીં. એટલે સૌથી પહેલી સ્વામીજીને જ્યારે પહેલી વાર મળી એમાં
એને મળીને એમની પૂર્વે શ્રુતિ સારાયણ જે મારી બધી વાતો કરી રાખી હતી સ્વામીજીને કે આવા એક બેન આવે છે અને વર્ણન કર્યું છે મારું અને આમ નવા છે પણ મજાના છે એમને કેમ મજાના લાગ્યા હોય તો એને ખબર, પણ એને મજાના લાગ્યા હતા એટલે સ્વામીજીને ઓળખાણ આપી હતી. તો પહેલી વખત મળ્યા ત્યારે સ્વામીજીએ કીધું કે બેન બહુ સરસ થયું, તમે રાજમાર્ગ ઉપર આવી ગયા. એટલે મનમાં એમ થાય કે હાળું તો રાજમાર્ગ છે એમ તો એ કહે છે, પણ આપણે રાજમાર્ગ છે એની આપણને કેમ ખબર પડે? એટલે આપણે કાંઈ એમાં એની વાતમાં આવી નથી જવું, આપણે તો બરાબર ધ્યાન રાખવાનું આપણું. એટલે પહેલાં એવું હતું, પછી મેં આ કીધું હતું સ્વામીજીને. પણ સ્વામીજીએ મને પહેલું સૌથી કીધું હતું કે તમે રાજમાર્ગ ઉપર આવી ગયા છો એટલે ક્યાંય ભટકી જવાનો પ્રશ્ન નથી. એવું અહીંયા આ યોગેશ્વરજી કહે છે. શું કહે છે? તો કહે છે કે આ માર્ગ એવો છે કે જ્યાં તમે આંખ બંધ કરીને જાઓ. દાખલા તરીકે અહીંથી રોડ ઉપર ચડી ગયા હોય અને પછી આપણને કોઈ એમ કહે કે અમારે બાઉદીન કોલેજ જવું છે, અમારે ભૂતનાથ મંદિર જવું છે, અથવા તો અમારે કાળવા ચોક જવું છે, તો જાણતો હોય એ શું કહે છે? તમે તમારા આંખ બંધ કરીને હાઈલા જ જાઓ ને. આંખ બંધ કરીને એટલે કાંઈ આંખ બંધ કરીને જવાની વાત નથી, પણ એવું કહેવાનો અર્થ છે કે તમારે કોઈને પૂછવાની જરૂર નથી, તમે તમારે સીધે સીધા હાઈલા જાઓ. આંખ બંધ કરીને મતલબ કે નિશ્ચિતપણે હાઈલા જાઓ. એટલે તમે ચાલશો તો ત્યાં જ પહોંચશો. પછી બીજો શબ્દ પ્રયોગ કરો છે કે ધાવન અર્થાત દોડતા દોડતા જાઓ. દોડતા દોડતા જાઓ તોય પડશો નહીં. કેમ પડશો નહીં? ઓલા રસ્તા ખોદી નાખ્યા હોય તો પડી જવાય, પણ રસ્તો ખોદો ન હોય તો શું? તો કે તો તમે તમારે દોડ્યા જ જાઓ ને. પડવાની ક્યાંય રસ્તામાં એટલે જ નથી. સાવ સીધો સપાટ માર્ગ છે, સરળ માર્ગ છે એમ. એટલે આજે દોડતા જાઓ, આંખ બંધ કરીને જાઓ, પણ ક્યાંય પડવાની ભય, ક્યાંય નસ્ખલન જે શબ્દ પ્રયોગ કર્યો છે, અર્થાત ક્યાંય તમે રોકાઈ જાશો, તમને વચમાં અંતરાય આવી જશે એવું નથી. એટલે તમે આ જે ભાગવત ધર્મ છે એની અંદર પણ શું કરશો? તો કે તમારે આ માર્ગમાં તમારી પ્રવૃત્તિ થવા દો. આંખ બંધ કરીને કરશો તો પણ તમે પરમાત્મા સુધી પહોંચી જશો. તમારું અજ્ઞાનનું નિવારણ તો કે એ કરવાનું કામ એનું છે. કેટલા બધા ભક્તોના જીવન ચરિત્ર આ વસ્તુની સાક્ષી પૂરે છે. એટલે અહીંયા એ પરમાત્માની પ્રાપ્તિ માટે એક વખત પ્રવૃત્ત થાવ. પ્રવૃત્ત થાવ એટલે આપણને તો ખબર નથી. કોઈકે એવું કીધું કે ભગવાનની પૂજા કરો, આપણે ભગવાનની પૂજામાં લાગ્યા. ભગવાનની પૂજામાં લાગ્યા એટલે આપણને એમ થાય કે હારું હવે પહેલાં આમાં શું કરું? મહાત્મા આવે ત્યારે જે આપણે ઘણી વખત એવું થાય કે પહેલાં ચંદન કરવું, પહેલાં હાર પહેરાવવો, પહેલાં એને પગે લાગવું, હું પહેલાં કરી લેવું. કાંઈ ખબર ન હોય તો આપણા મનમાં જે થાય, જે ભાવ થાય એ પ્રમાણે આપણે વ્યવહાર કરી લઈએ. અથવા તો ભગવાનની પૂજા કરીએ ત્યારે પૂજામાં શું કરીએ? તો કે આપણને સમજણ ન પડે તો કાંઈ પહેલાં હાથ ચડાવી દીધો, પછી વળી ચંદનના ચાંદલા કંકુ ને બધું કર્યું, પછી ચોખા ને એવું બધું કર્યું, અર્પણ કર્યું. તો આ જે કાંઈ ક્રમને ન અનુસરીએ, કહેવાનો અર્થ શું છે કે ક્રમને ન અનુસરીએ તો આપણને ભય લાગે કે હવે આ તો હાળું ભૂલ થઈ ગઈ, હવે શું થાય? તો કે એવા ભયને સ્થાન નથી. કારણ કે હું જે કરું છું મારા પ્રેમને સમર્પિત કરવા માટે છે. મારી ભાવનાને મારે ભગવાનને સમર્પિત કરવી છે. જાણીને કર્યું હોય તો એટલું સારું છે, પણ જાણતો નથી ને શરૂઆત કરી તો કે તો કર. એની અંદર કોઈ ભયનું કારણ નથી. હા, તારે કામના હોય
તો કર્મકાંડ કે છે એમ તારે કરવું જોઈએ. કર્મકાંડને અનુસરીને મારે કર્મ ક્યારે કરવું પડે? તો કે મારે કામના હોય ત્યારે. કામના ન હોય ત્યારે શું? તો કે કામના ન હોય ને હું જે રીતે પૂજા અર્ચના કરું, મને સ્તુતિ એવું પેલા વાર્તાઓ આવતી હોય એની અંદર એવું જ આપણે વાંચેલું છે કે પેલો સાવ ગામડાનો પેલો શું કહેવાય ઢોર ચરાવતો માણસ, એને જે પોતે ઢોર ચરાવતા એને પૂજા કેમ કરાય એ ખબર નહીં. કોઈ મહાત્માએ પથ્થર આપી દીધો અને કીધું કે તું આની પ્રાર્થના કરજે ને એને તું પૂજા કરજે ને બધું. હવે એને પ્રાર્થના તો આવડે નહીં, તો પોતે પોતાની ભાષામાં જે બોલે એને એમ લાગે કે આ સારું છે, એટલે ગાળો દઈને એની હારે વ્યવહાર કરી લે. હવે આવું કરી લે, ઓલો તો એની ગાળો સાંભળીને પ્રસન્ન થાય. કેમ પ્રસન્ન થાય છે? તો કે એને વાસ્તવમાં ભગવાનને માટે પ્રેમ છે, પોતાનો ભાવ છે એ વ્યક્ત કરે છે. એટલે પછી પેલા જે બ્રાહ્મણે કે મહાત્માએ એને પથ્થર આપ્યો પૂજા કરવા, એણે પછી એને કીધું કે તું તું ગાળો દે છો, આવું બોલાય? આવું બોલતો નહીં. તો ઓલો મૂંઝાઈ ગયો કે હવે મને આના સિવાય તો કંઈ આવડતું નથી, તો હું એની પ્રાર્થના શું કરું? તો ભગવાને મૂંઝાણા કે આ મૂંઝાણો એટલે ભગવાને મૂંઝાણા કે હવે આને બિચારાને બોલતો કેમ કરું? એટલે ઓલા પાછા સપના ગયા કે તું એ જી કરે છે એને કરવા દે, વચમાં તારી ટાંગ મારમાં. એને જે કરે છે એ તને નથી હું દેખાણો, એને પ્રેમ કરું છું. એટલે પછી પહેલાં એ કીધું તને આવડતું હોય કર. એવું આપણું છે કે ભગવાન આપણા ભાવને પ્રેમને જુએ છે. ક્યારે? તો કે જ્યારે હું એ માર્ગે પ્રવૃત્ત થાઉં ત્યારે. અને પછી એવું કાંઈ મારું જે શું કહેવાય મારી સમજણનો વિકાસ ના કરવું એવું ના હોય, પણ અહીંયા કહેવાનો અર્થ એવો છે કે મારી કોઈ ભૂલ થઈ જાય તો પણ પરમાત્મા કેવા છે? તો કે એ ઉદાર મનથી મારી દરેક વાતને ચલાવી લે, કારણ કે મને પ્રેમ છે. એવી રીતે આપણે એવું હોય કે કામવાળા રાખ્યા હોય અને કોઈ આપણું પ્રિયજન આવે, એ બે કામ કરતા હોય, તો એ બે કામ કરનાર વ્યક્તિની અંદર બેયની ભાવના જુદી છે. એક કામ કરે છે વળતર લેવા માટે, એ જો વેટ કરે તો આપણે ચલાવી ન લઈએ. એ જેમ તેમ કરી દે તો આપણે એને ટોકીએ, એને રોકીએ. બહુ થાય તો કહી દઈએ કે હવે તું બંધ થઈ જાય. જ્યારે જે પ્રિય વ્યક્તિ કહીએ, જેને મારા માટે પ્રેમ છે, એ પ્રેમ પોતાનો પ્રેમ પ્રગટ કરવા માટે જો કોઈ કામ કરતો હોય, એનાથી કાંઈ નુકસાન થાય, એનાથી કાંઈ ઓલા ચાની અંદર ખાંડ ન પડે, ખાંડને બદલે મીઠું નાખી દે, ફટકડી નાખી દે, કાંઈ પણ નાખી દે, તો એને ખબર નથી પડતી કે આ કોનું નામ ખાંડ છે, ને ભૂલ કરી તો પેલા શું કરે? અથવા તો આપણે શું કરીએ? તો કે ઉદારતાથી ચલાવી લઈએ, હસીને વાતને કાઢી નાખીએ, એને ગણતરીમાં ન લઈએ. કેમ નથી લેતા? તો કે એ કામે નથી, મારા માટેના પ્રેમને પ્રગટ કરે છે પ્રવૃત્તિ કરીને. એમ પરમાત્માનું પણ એવું છે કે જ્યારે પણ હું મારા ભાવ સાથે એની પૂજા કરું ત્યારે એ દરેક વસ્તુને ચલાવે છે. તો અહીંયા એવું કેવું છે કે આ જે ભક્તિ માર્ગ છે એની અંદર વ્યક્તિનું સ્ખલન ક્યારેય થતું નથી. સ્ખલન થતું નથી અર્થાત એની એમાંથી ચ્યુતિ થતી નથી. ન પતે ઇહ, એનું ક્યારેય પતન થતું નથી. એટલે બીજા માર્ગ હોય તો શું? તો કે બીજા માર્ગની અંદર પતન થવાની બીક રહે. જ્ઞાન માર્ગમાં જાઓ, અથવા તો યોગ માર્ગમાં જાઓ, અથવા તો સાંખ્ય માર્ગે જાઓ, ક્યાંય પણ જાઓ તો એમાં જે તમારી પ્રવૃત્તિ થાય તો એની અંદર ચોક્કસ રીતે જ બધું થવું જોઈએ, એમાં ફેરફાર ચાલે નહીં.
પણ ભક્તિ માર્ગની અંદર યજ્ઞ કરવો હોય તો યજ્ઞની અંદર જેમ વિધાન કરાયેલું છે એમ જ આહુતિ પડવી જોઈએ, એનો ધુમાડો ન થવો જોઈએ. આ બધું છે એ ધુમાડો થાય તો કે અગ્નિની અંદર એ યજ્ઞ કરતો હોય ને એમાં ધુમાડો થાય તો એ દોષ કહેવાય છે. આપણને ખબર નથી, આપણને આવડતું ન હોય ને કરવા ગયા તો તમે ભગવાનના પ્રેમને ખાતર કરતા હો તો ક્ષમ્ય છે, પણ બાકી કર્મકાંડનું હોય તો તમને દોષ લાગે છે. એટલે કોઈ પણ વસ્તુના સંદર્ભમાં આ દોષની સિદ્ધિ થાય છે. પણ અહીંયા એવું કેવું છે કે આજે આંખ બંધ કરીને ભગવાનની ભક્તિમાં લાગો તો એક તમને ચોક્કસ મદદ પહોંચાડશે, તમારી સહાયમાં આવશે જ. એટલે આ રીતે એ આજે કવિ છે એ શું કરે છે તો કે ભક્તિ માર્ગમાં પ્રવૃત્ત થતાને માટે એ આ પ્રમાણે એને માટે કહે છે. હવે આવું કીધા પછી જે સાધન કરવાનું હોય તો એ આપણી પાસે સાધન ક્યાં ક્યાં છે? પરમાત્માની સાધના કરવા માટે આપણી પાસે સાધન ક્યાં ક્યાં છે એને બતાવતા પછીના શ્લોકમાં કહે છે, જાણીતો શ્લોક છે, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વાનુસૃત સ્વભાવાત કરોતિ યદ્યત सकलं परस्मै नारायणायेति समर्पयेत આ શ્લોકને આપણે બીજી વખત વાંચીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.